એક વૈષ્ણવે પૂછ્યું છે કે ચુંદડીનો મનોરથનો શું ભાવ છે? ખમા, અતિ સુંદર. ચુંદડીના મનોરથનો શું ભાવ છે? આમ તો જોવા જાઓ ને વૈષ્ણવો, દંડવતી અત્યાર સુધી નહોતી કોઈએ કરી. આપણે બધાને વજન ઘટાડવું હોય ને તો દંડવતી કરી આવી, જીમખાનામાં જવું એની કરતા તો દંડવતી કરી આવી. એટલે વ્રજની રસ્તો લાગે. હલો, ભૂખ્યા મરી મરીને 4 મહિના સુધી કઈ ડાયટિંગ કરો ને તો ત્યારે માંડજીને 2-3 કિલો વજન ઉતરે, અને આપણને ઉતારવો 20-25 કિલો. બાકી 2-3 કિલો વધેલું હોય તો ચિંતા નહીં, તો ચાલે. એટલે આ રીતે ચુંદડીનો મનોરથ પણ પહેલા નહોતો થતો, પણ હમણાંનો ચાલુ થઈ ગયો છે. તો ખોટું શું છે? શ્રી યમુનાજી આટલી ચુંદડી ઓઢે, આટલી બધી પ્રસાદી ચુંદડી આપણા ઉપર આપણી પાસે આવે, પછી એ ચુંદડીને હંમેશા આપણે સારા એમાં જ પહેરવી. યમુનાજીને જયારે ચુંદડીનો મનોરથ કરો છો તો ઉત્તમ ચુંદડીઓ ધરાવવી, અને પછી ચુંદડી જ ધરાવવી. પછી દરેક પ્રકારની સાડીઓને ચુંદડીમાં ગણેલો તો નથી ચાલતો. આપણે કહીએ ચુંદડી મનોરથ, પછી બીજી આપણને જે ગમતી હોય ને એ પ્રમાણેની સાડીઓ ચોબાજીને આપી. ચુંદડી એટલે ચુંદડી. ચુંદડી છે તે લગ્નનો મનોરથ છે. અમારે ત્યાં કુંવારી કન્યા બાંધણી ન પહેરે, કુંવારી કન્યા બાંધણી ન પહેરે. લગ્નમાં જ એને પેલા મામાના ઘરની બાંધણી આવે. ધણીને બાંધ ઈતી બાંધણી, ઈતી બાંધણી. ચુંદડી કેવી હોય? ચોપ ફૂલી હોય, 4 ખાનાની. અને પાસે ચુંદડી કોને કહેવાય એ પ્રમાણે ચુંદડીને પણ સમજવું જોઈએ. એટલે ચુંદડીનો મનોરથ એટલે ઠાકોરજી સાથેના લગ્નનો મનોરથ. અમારે ત્યાં કુંવારી કન્યા ચુંદડી ન પહેરે, લગ્નમાં જ એને પહેલી ચુંદડી ઓઢાડવામાં આવી. લગ્નમાં જે પહેલી ચુંદડી પહેરે એમાં લાલ ચુંદડી તો જરાય ન પહેરે. હમણાંનું તો હવે શરૂ થઈ ગયું છે, ચુંદડીના ડ્રેસ ચાલુ થઈ ગયા, ચુંદડીની સાડી થઈ ગઈ. પહેલા નહોતી પહેરાતી, કુંવારી કન્યા ચુંદડી નહોતી પહેરતી, જ્યારે પરણે ત્યારે ચુંદડી પહેરે. ચુંદડી મનોરથનો ભાવ છે યમુનાજી પાસે શ્યામ સુંદર વરને માગવું. તૈયારી રાખજો, ચીરહરણ લીલા થાય તો. શ્યામ સુંદર વરને માગો તો એવું બની શકે કે ચીરહરણ લીલા થાય. ચીરહરણ લીલાનો મતલબ છે કોઈ આવરણ ના રહે, આપની તૈયારી. મિલોંગે નિશાન બજાયરી. એટલે ચુંદડીનો ભાવ છે પ્રભુ સાથે શ્યામ સુંદરને લગ્નનો મનોરથ, એટલે આપણી સાથે પ્રભુ લગ્ન કરે. શ્રી ઠાકોરજીની ભેટ હોય તેનું શું કરાય? ઠાકોરજીના આભરણ લેવાય, વસ્ત્ર લેવાય, તેના શણગાર લેવાય, હા લેવાય. તેના વસ્ત્ર લેવાય, હા લેવાય. તેના સાજ લેવાય, હા લેવાય. એક છે વિષ્ણુ, જે દિવસે ઠાકોરજીની સેવા આપનાથી ન બને અને આપ ગુરુ ઘરે પધરાવો ત્યારે તમામ સાહિત્ય પણ પધરાઈ દેવું. એટલે સાહિત્યનો મતલબ છે એમના જારી, બંટા, શિંગાર, વસ્ત્ર બધું જ પધરાવી દેવું. એક બાલક પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે જ્યારે ગુરુ ઘરે વૈષ્ણવે ઠાકોરજી પધરાવી દીધા અને સાહિત્ય પણ પધરાવ્યું, तो बालके साहित्य ना लीधु कि तुम ठाकुर जी पधरा जाओ, ठाकुर जी को साहित्य हमको नहीं चाहिए. तो पछी ठाकुर जी ना वेणु, वेत्र, सोना आभरण, झारी, बंटा, भोगना पात्र बधा चांदीना, एनु मारे शू करवू? वो तुमको जो ठीक लगे करो, हम नहीं पधराएंगे. एटले वैष्णव मूंझाई गया कि ठाकुरजी अहींया अने एमनुं साहित्य त्यां. एटले वैष्णव आपनी जाण माटे आ जो कि मैं यमुनाजीना 41 पदमां पण आपने समजाव्युं हतुं कि ठाकुरजीने ज्यारे आप वल्लभपुરના घरे पधराव छो त्यारे ठाकुरजी आपना ग्वाल मंडलीमां बिराजे छे. ग्वाल मंडलीमां बिराजे छे. ज्यारे ग्वाल मंडलीमां बिराजे छे तेने एक वस्त्र ओढाडो एटले पोड़ी गया अने वस्त्र खोलो एटले जागी गया. बस आ ज क्रम होय छे. तो वैष्णवने एम थाय हाय हाय अमारा ठाकुरजी पर धूल चढ़े तो हाय हाय नहीं कहेवानुं, धूल चढ़े तो आवुं बधुं अन्यथा वाणी कहेवाय, आ नहीं बोलवानुं. माटे मैं आपने समजावी दीधुं हतुं कि ज्यारे आपने ठाकुरजी पुष्टावीने बालक आपे छे त्यारे अंगे अंग उपर हाथ राखीने तेना श्लोक बोलाय छे, एनी प्राण प्रतिष्ठा थाय छे. त्यारे वल्लभपुरनो बालक एना चरण स्पर्श करे छे, माथे चढ़ावे छे, हૈયે लगाड़े छे. एटले अमारा अंदर बिराजतुं स्वरूप एमां प्रवेश करे छे. अमारी विनती होय छे कि जे प्रमाणे अमने अनुभव करावो छो तेम जे विष्णुना माथे आपने पधरावी रह्या छीए तेने पण अनुभव करावजो. पण ज्यारे विष्णुनी सेवा नथी बनती ने वल्लभकुलना घरे पधरावे त्यारे वल्लभकुलना बालके ठाकोरजीना चरण स्पर्श करी माथे चढ़ावे, पछी हૈયે नथी लगाड़ता. एनुं कारण એટલા જ માટે હોય છે
માથે પધરા ચડાવવાનો મતલબ છે કે અમારા માથે જે સ્વરૂપ બિરાજી રહ્યું છે, પ્રભુ આપ તેમાં પ્રવેશી જાઓ, પ્રવેશી જાઓ. એટલે તમારા ઠાકોરજી પ્રવેશી જાય છે અમારા ઠાકોરજીની અંદર. એટલે તમામ ભોગ શૃંગાર ત્યાં આવી જાય. પછી આપણને એમ લાગે અમે આટલા બધા શૃંગાર પધરાવ્યા, તેનું શું થયું હશે? આટલું સાહિત્ય પધરાવ્યું, તેનું શું થયું હશે? એ બધું બાળકની અંટીમાં આવું બધું ન તો બોલાય, ન વિચારાય. આપે જયારે પધરાવી દીધા પછી નહીં જોવાનું. તમે તમારી કન્યાને વડાવી દો, પછી એના ઘરમાં માથું નહીં મારવાનું, નહીં તો કન્યા સુખી ન થાય. ત્યાં દખલ અંદાજી આપણા ઘરની નહીં ચલાવવાની, નહીં તો કન્યા સુખી ન થાય. એવી રીતે જયારે કન્યાની બાબતમાં આટલું બધું વિચાર કરીએ તો આ તો શ્રી ઠાકોરજી છે. ઠાકોરજી હવે અમારા માથે જે સ્વરૂપ બિરાજે છે તેમાં પધારી ગયું. છતાં બી જયારે પછી કોઈ વૈષ્ણવને ગમતા હોય કે જે અમને ઓલો સ્વરૂપ પધરાવી આપો, ત્યારે એમને પાછા પંચામૃત થાય છે. પાછા પંચામૃત કરાવીને પછી બીજા વૈષ્ણવના માથે પધરાવવામાં આવે. ત્યારે બી વૈષ્ણવને જાણ થઈ જાય, હાય હાય અમારા ઠાકોરજી એના માથે પધરાવી દીધા, આ હાય હાય માંથી નીકળી જાજો. એમ કેજો હોય 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 હોય, આવું તો હોય, આવું તો હોય. આ બધું જો આ રૂપાંતર ન કરીએ તો ન ચાલે. આપણા સમજની સમજણ છે ને અમુક પોઈન્ટથી ઊંચી નથી જતી, ત્યાં જ અટકી ગઈ છે. તો આપણે નથી કહેતા કે અહીંયા રેકોર્ડ અટકી ગઈ છે, એટલે રેકોર્ડ સમજની સમજણ અટકી જાય છે એટલે અન્યથા વિચારી લઈએ છીએ. અરે હોય ઠાકોરજીને આ લીલા, આમ હોય, આમ હોય. જ્યાદા વધારે ગભરામણ થાય તો મારી પાસે આવી જવાનું, હું બધાની ગભરામણ દૂર કરી દઈશ અને પ્રભુને દેખાડીશ કે જો પ્રભુની લીલા કેવી છે. ઓલા નાગરરંજન વસ્ત્ર લઈ આવ્યા હતા અને ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધું હતું, કેવું હાય હાય થયું હતું. નાગરરંજને કેવું હાય હાય થયું કે મારા વસ્ત્ર અંગીકાર ન કરાવે ને અહીંયા પધરાવી દીધું. તો મશાલ લઈને લઈ ગયા ને, અને નાગરરંજનને લઈને શ્રી ગુસાઈજી મશાલ લઈને ચાલ્યા કે તું ચાલ હું તને દેખાડું. અને તમામ સ્વરૂપોએ વસ્ત્ર ધરાવ્યા હતા. એટલે સકલ સિદ્ધિ, તત્ક્ષણ સિદ્ધિ, આ તો વલ્લભોના બાળકોના ખેલ છે. આપણને બહારનું દેખાય નહીં ને અંદરનું કંઈ ખબર ન હોય ને તો આપણે હાય હાય થાય. એટલે જરાક ટચમાં વધારે રહેશે ને તો હોય હોય થશે, પછી હાય હાય નહીં આવે. હોય હોય, આવું તો હોય, આવું તો હોય. અને આ લીલા છે, લીલા બધી કેવી છે? મધુરી છે. એક એક સ્વરૂપ સામે આવે છે. ઘણા લાંબા સમય પછી આ મદ્રાષ્ટક પ્રારંભ કર્યો. ફરી પહેલાની બધી યાદો તાજા થઈ. કોણ કોણ ભાંતિએ પ્રભુ કૃપા કરીને આ મદ્રાષ્ટકથી કૃષ્ણાશ્રય નામની આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી મહિલા પરિષદની શાખા પ્રારંભ થઈ. અમદાવાદમાં 2 વર્ષમાં 34 સપ્તાહ કરી અને 4.5 લાખનો ફ્લેટ લીધો. અમદાવાદ એટલે બહુ સસ્તું, 3 બેડરૂમ હોલ કિચન, 4.5 લાખ રૂપિયા. અને બીજો કે થયા 15 વર્ષ. એટલે અમારા માટે તો એ કૃષ્ણાશ્રય સંસ્થા, આ તમામ બહેનો જેટલી બી છે તેમને રોજગાર મળે છે. ત્યાં તેઓ કામ કરે અને બધા કાર્ય બી કેવા, બધા સાંપ્રદાયિક કાર્યો, વસ્ત્ર સીવો, પાગ બનાવો, કુલે બનાવો, ધોતી ઉપરના પેઇન્ટ કરો, એમ્બ્રોઇડરી કરો. પછી કમલપોષ આવે પ્રભુને, સૈયાજીમાં કમલપોષ આવે. વિષ્ણુને ખબર જ નથી કમલપોષ કોને કહેવાય. એટલે એ કમલપોષ બી ત્યાં સિદ્ધ થાય. એટલે છાપણા જ હોય, છાપ જ કરવાનું હોય. વચલી સફેદી તો સફેદ હોય અને પલંગની કોર કોર એમાં કમલ હોય, કમલપોષ કહેવાય. એ કમલપોષ ત્યાં સિદ્ધ થાય. બધા વૈષ્ણવ શીખે, શીખ્યા પછી ગામે ગામ તેનો પ્રચાર કરે, પ્રચાર કરે તો કામ મળે, કામ મળે તો બનાવી સિદ્ધ કરીને આપે. એટલે જયારે આ મદ્રાષ્ટક બોલાય છે તો મારે માનસ પટલ ઉપર તમામ બહેનો આજે જે સાંપ્રદાયિક કામ ઉપર લાગેલા છે અને રોજગાર ઉપર છે, એમનું હસતો મુખ અને એમના જે આશીર્વાદ મળે છે તો સર્વસ્વ ધન છે. કે વિષ્ણુ કહે છે જે કોઈ ચિંતા નથી, જે કોઈ ચિંતા નથી. મદ્રાષ્ટક જયારે આવે છે ત્યારે એમ થાય છે કે આ મદ્રાષ્ટક દ્વારા કેવી સુંદર એક રચના થઈ કે અમારા વૈષ્ણવ બહેનોને નોટ ફોર બોમ્બે સિટી પર, હા, ગુજરાતમાં ઘણા બહેનોને કામ મળે છે. અને આ જયારે યાદ આવે, આ વચનમ મધુરમ, પછી આ વસનમ મધુરમ, આ બધું જયારે યાદ આવતું જાય તમારી, અને હું ઝૂમી ઉઠું, આમ કરું કે આ કૃપા કોણ કરે છે? શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, આપ સૌ વૈષ્ણવ પર કૃપા કરે છે. આજે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. બીજા શ્લોકનું પહેલું ચરણ છે વચનમ મધુરમ. કેવા સુંદર સુંદર વચન છે
ચાહે આપણે યમુનાજીના 41 પદમાં સાંભળી ચૂક્યા છે, તદુપરાંત ફરી એકવાર 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 13મી વાર્તા ગજ્જન ધાવન. ગજ્જન ધાવન. આપ ખાલી એટલું જ વિચારો કે પહેલા આ જ કથા થતી હતી, પછી આમાંથી બધી વાર્તાઓ ઉપાડીને યમુનાજીના 41 પદમાં સેટિંગ કર્યું અને પંક્તિની સાથે જબરદસ્ત જમાવટ હતી આની. અમારી સાથે બધા ઘણા લાગેલા હતા, જે આમાં આ, જે આમાં આ. પછી પૂછ્યું, પછી એકબીજા સાથે નજર મળે, બરાબર છે, બે ચારનું પેલું મેજોરિટી વધારે આવે તો ઓકે થઈ જાય ને પછી પેલું લેખન કાર્ય ચાલુ થાય. ત્યારે બધા આપણે ભેગા થયા હોઈએ, પાછા મદ્રાસટકમાંથી યમુનાજીમાં જઈએ. એક જાણે માર્ગ બન્યો, મદ્રાસટકનો માર્ગ બન્યો શ્રી યમુનાજીના 41 પદ. વિચારો કેવો આનંદ આવતો છે. જયારે આમાં લઉં છું તો મારે યમુનાજીના 41 પદ આવી જાય, ને 41 પદ લેતી હતી ત્યારે મદ્રાસટક આવી જતો હતો. પરસ્પર આમ કહીએ ને કે ઓલી કમલીની હતી ને કાલે રાતના ખીલી હતી, એક કમલ ચાલતો ચાલતો આમ જરાક સ્પર્શ કરે ને બીજા કમલ પાસે જાય, અને બીજા કમલ પાસેથી ચાલતો ચાલતો ત્રીજા કમલ પાસે સ્પર્શ કરે ને ચાલતો થાય. આવી જ રીતે મદ્રાસટક ઘડી ઘડીમાં યમુનાજીના લહેરોનો સ્પર્શ કરે અને આગળ વધે, પાછું યમુનાજીની લહેરો આગળ વધી મદ્રાસટકનો સ્પર્શ કરે અને આગળ વધે. કમલીની ખીલી દિવસે ખીલતી હતી ને રાત્રિએ ખીલતી હતી. આ તો મદ્રાસટક છે, આ તો યમુનાજીના 41 પદ છે. 84 વૈષ્ણવ વાર્તા પૈકી સંખ્યા 13મી ગજ્જન ધાવન. લીલામાં નામ છે શુભ આનના. લીલામાં બી સેમ રાશિ આવે છે અને ભૂતલમાં પણ એ જ રાશિ આવે છે, કુંભ રાશિ. કુંભ ગ શ ગજ્જન ધાવન અને શુભ આનના. કુંભ રાશિ એટલે મંગલકારી રાશિ. મંગલકારી છે, જેની રાશિ કુંભ હોય ફૂલાઈ જાય. હા, કુંભ રાશિ હોય ફૂલાઈ જાય, મંગલકારી રાશિ છે. આમ તો મદ્રાસટકની કથામાં જયારે વચનમ મધુરમ આવે છે ત્યારે નંદઘેર આનંદ ભયો થાય. નંદઘેરા કેમ કે ઠાકોરજીનો જન્મ છે. આમ તો જન્માષ્ટમી, પણ વ્રજજનોએ જાણ્યું ક્યારે? 9મીના દિવસે નંદઘેરા આનંદ ભયો. જય કનૈયા લાલ કી. 9મીના દિવસે નંદઘેર ભયો અને 10મીના દિવસે ગજ્જન ધાવનનું ભૂતલ પર પ્રાગટ્ય થયું. એટલે ઠાકોરજી ખાલી એક જ દિવસ મોટા છે, જેમ મારાથી એક દિવસ મોટા શ્રીનાથજીનો પાટોત્સવ 7મનો અને આપણી વરસગાંઠ 8મની. એટલે પ્રભુ એક જ દિવસ મોટા છે. મોટા તો મોટા છે. અમારે ત્યાં એક દિવસ પણ મોટું હોય ને તો એને પગી નમે લાગે, નમન તો કરવું જ પડે. તારાથી એક દિવસ મોટો છો એટલે એક દિવસ બે મોટો હોય તમારે. જેમાં તો સરખે સરખા થઈ જાય ને તો તું બી ના કહેવાય, આપ જ કેવું પડે. મોટાઓને આપ જ કહેવાનું, તું ના ચાલે. અહીંયા પણ એક દિવસ મોટા છે પ્રભુ. પ્રભુનો પ્રાગટ્ય છે 9મનો અને આમનો પ્રાગટ્ય છે 10મીનો. એક દિવસ મોટો હોય ને, એક દિવસ પણ અહીંયા તો પ્રભુ છે એટલે મોટા જ છે. અમારા તે એક દિવસ પણ મોટું હોય તો એની મોટાઈ રાખવી પડે. એ એમને હુકમ કરી શકે કે એ કરી આવો, વો કરકે આવો. અમે એટલે એક દિવસ મોટા હોય તો એને કઈ ન કહી શકીએ, અરે એ તો अपने શું બડે હૈ, અરે એ તો अपने શું બડે હૈ. ઇनको થોડી ચિંધાય, કઈ કોઈ કાર્ય ના ચિંધાય એમને. આપણાથી મોટા હોય ને ચિંધાય નહીં. માટલા પાસે ઉભા તો એમ ના કહેવાય જળ આપી દે, આમ ના કહેવાય. ઉભા થઈને જલ લઈ લેવું, કોઈ કાર્ય ના ચિંધાય. એવી રીતે એક દિવસના મોટા પ્રભુ કેવી મોટાઈ કરે છે. ગજ્જન ધાવનને શું કે છે? ગજ્જન તું મારા માટે ઘોડો બન. એટલે ગજ્જન ધાવન ઘોડો બને. ઠાકોરજી એના પર સવારી કરે. ખરેખર પ્રભુ જયારે સવારી કરે તો આપણને બધાને થાય છે પ્રભુ અમને ઘોડો કરો ને અમે થઈ જઈએ, પરંતુ આપ સવારી કરો, આપ સવારી કરો. અમે પણ જયારે નાના હતા ને ત્યારે અમારી બાઈઓને કહેતા ઘોડા બન, છોટી બાઈ ઘોડા બન, હમ તેરે પે બેઠેંગે. એટલે ઓલી છોટી બાઈ ઘોડા બની જાય અને પછી અમે એની ઉપર બેસીએ ને અમે એમ કહીએ ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, રૂકને કા તો નામ ન લેના, ચલના તેરા કામ, ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક. ઓલી ટીક ટીક જોડ પેલી બંગડી હોય ને એને વગાડે ટક 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 કરીને અને અમે રાજી થઈએ. પછી જેમ અમે મોટા થયા અને મોટા થતા થતા જયારે આ પ્રસંગ આવ્યા, વાંચનમાં આવ્યું કે શ્રી નવનીત પ્રિયાજી ગજ્જન ધાવનને ઘોડો બનાવે
ત્યારે અમને એટલી ખુશી થઈ કે વાહ પ્રભુ, આપનો ખેલ અમે અપનાવ્યો. આપ તો આ ખેલ ક્યારમાં ખેલી ચૂક્યા, ત્યાર પછી અમે અપનાવ્યો. એટલે આ પ્રસાદી ખેલ કહેવાય. આ પ્રસાદી ખેલ છે કે આપ ખેલી ચૂક્યા, આપ ગજન ધાવનને ઘોડો બનાવીને આપ સવારી કરી ચૂક્યા, ત્યાર પછી અમે ખેલ્યા. એટલે ખેલ પણ પ્રસાદી લીધો. કેવો આનંદ આવ્યો. આમ કરતા ગજન ધાવન હાથી બી બનાવે, ઘોડો પણ બનાવે, સવારી કરે. જયારે નટવર ગોપાલ કાકાજી પાસે અમે આ પ્રસંગો સાથે અધ્યયન કરતા, ચિંતન કરતા, ત્યારે નટવર ગોપાલ કાકાજી એક વાત ચોક્કસ કહેતા હતા કે राजा बेटी, जब गजन धावन को घोड़ा बनावे तो घोड़ा के लार पड़े. घोड़ो जયારે થાકી જાય ને તો ઘોડાના મુખમાંથી લાર પડે. ઘોડાના મુખમાંથી લાર પડે ત્યારે શ્રી નવનીત પ્રિયાજી ઘોડા ઉપરથી ઉતરે અને પોતાની જે ઓઢણી છે એટલે ઉપરનો જે ઉપરનો હોય, હવે જેમ આમ કર્યું, આ તો આપણે પાસે ઓલો નવનીત પ્રિયાજીના તો મુખારણમાંથી પાનની પીકનું સ્ત્રાવ થાય, માખણ આપે આરોગ્ય હોય તે થાય, તે વારે વારે આમ લૂછ્યું હોય તો આમાં શું લાગ્યું? અધર. અને જયારે નવનીત પ્રિયાજી ગજન ધાવાનું મોઢું છે, એટલે ઘોડો બનેલા જે છે એમનું મોઢું છે, કેમ કે લાળ ટપકે છે. તો જયારે મોઢું છે તો એને અધરામૃત દીધો કહેવાય, કેમ કે આપણો માર્ગ ભાવનાનો માર્ગ છે. અધરામૃત દીધું કહેવાય. એટલે ઉતરીને એની લાર લૂછે.